ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે જઈએ શાક લેવા. કાલે લાયા નતા નહીં કાલે લાયા નહીં એટલે આજે જઈએ શાકભાજી કોક લઈ તો આવીએ. ગાઈઝ અમે તો મૂન માસી બે નીકળી પડાઈએ સવારના બોરમાં. નહીં જોઈ નીકળી પડ્યા. હવે જઈએ શાકભાજી ને એવું લેવા. અને જો તમને એક વસ્તુ પાછું બતાવું, જો આ બીટ ઉગ્યું બીટ ઉગ્યો. જો અહીંયા બી ઉગ્યું ને અહીંયા બી ઉગ્યું બીટ. તો કેટલું ઉગ્યું, બધું ટ્રાન્સફર કરવું પડશે કશાકમાં ને કશાકમાં. હે માસી? કરવું પડશે કારણ કે લાઈન અને એકની એની અંદર અલગથી લાઈન જવાની. તો ગાઈઝ ચાલો જઈએ આપણે. મૂન માસી બે મમ્મીને આવ્યા ત્યાં સુધી અમે લઈને આવતા રહીએ. બાજરીનો લોટ લાવવાનું શાકભાજી, દૂધ તો લેતા આવીએ. જો ગાઈઝ શાકભાજી લઈ લીધું હોય, દૂધ લઈ લીધું. માસી ગયા બાજરીનો લોટ, બટાકા ડુંગળી ને બધું મળે અહીંયા. જો બાજરીનો લોટ લેવા. તો ગાઈ સાંજ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ બહાર પેટ્રોલ ભરાવવા માટે. હું ધવલ બી બનાવ્યા છીએ બહાર. અને જો આપણે શું લીધું હોય, જો ખજૂર લીધી હોય ધવલે. અને ધવલ એવું કહી રહ્યા કેરી દુબઈની ખજૂર. તો ગાઈઝ આપણે લઈ લઈએ શાકભાજી. અને જો મમ્મી લેવા ગઈ છે શાક. અને હું માસી બે અહીંયા બેઠા છીએ એક્ટિવા ઉપર. ગાઈઝ કોફી લીધી આપણે આવ્યા છીએ નાગ રમવામાં. માસી શું લેવા આવ્યા? ઇડલી સાંભાર ચટણી. ગાઈઝ મને તો કોફી મંગાવી કેમ કે એટલી મસ્ત કોફી આવો ને જોરદાર. ગાઈઝ મને કોફી ભાઈ ને એટલે માસી માટે મંગાવી. માસી કેવી છે કોફી? મસ્ત ને? તો ગાઈઝ આપણે ઇડલી લાવી દીધી છે. જુઓ ઇડલી ને અપ્પે. તો ગાઈઝ આપણે આના મૂવી જોતા જોતા નેલ પોલિશ બી લગાવી લીધી છે. અને જો આજ તો કોફી કલર ટ્રાય કર્યો તો જુઓ. અને હવે સૂઈ જઈએ. મળીએ કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.